નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃત DSM-6 જેની અંદર CC 608માં તર્ક સંગ્રહમાં પદાર્થો વિશે અભ્યાસ કરીએ છીએ, જેની અંદર આપણે અગાઉના વિડીયોમાં દ્રવ્ય, ગુણ અને કર્મ એ 3 પદાર્થો વિશે માહિતી મેળવી. આજે આપણે આ વિડીયોના માધ્યમથી સામાન્ય નામના ચોથા પદાર્થ વિશે પણ અહીં અભ્યાસ કરીશું. મિત્રો, જેમ તમે જોયું, અગાઉ આપણે સપ્ત પદાર્થો, કેટલા પદાર્થો છે તો 7. કયા કયા? દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ એ 7 પદાર્થો તર્ક સંગ્રહની અંદર અનંપટે ગણાવેલા છે. જેની અંદર આપણે અગાઉ દ્રવ્ય, તો એ 9 દ્રવ્યો હતા, એના વિશે પણ માહિતી મેળવી. ગુણો એટલે કે 24 ગુણ વિશે પણ માહિતી મેળવી. કર્મના પ્રકાર, એનું લક્ષણ, કર્મના કેટલા પ્રકાર હતા તો 5 પ્રકાર હતા, એના વિશે પણ આપણે માહિતી મેળવી. આજે આપણે ચોથો પદાર્થ તર્ક સંગ્રહની અંદર કયો છે તો સામાન્ય, એના વિશે અહીં આપણે આજે અભ્યાસ કરીશું. સામાન્ય વિશે શું કહે છે તર્ક સંગ્રહની અનંપટ? તો કહે છે પરમ અપરમ ચ ઇતિ ત્રિવિધમ સામાન્યમ. અર્થાત પર એટલે કે વધારે વ્યાપક અને અપર એટલે કે ઓછું વ્યાપક, એમ સામાન્ય 2 પ્રકારનું છે. એટલે કે અહીંયા તર્ક સંગ્રહની અંદર અનંપટ સામાન્ય વિશે 2 પ્રકાર પાડે છે. જોઈએ કે દ્રવ્ય, ગુણ અને કર્મને સાચા અર્થમાં પદાર્થ માની કણાદે એનું નિરૂપણ કર્યું. પરંતુ સામાન્ય તેમજ વિશેષ, જે આપણે આગળ અભ્યાસ કરીશું, વિશેષ નામનો પદાર્થ, એ બંનેને તેમણે શું ગણાવે છે? માનસિક ગણાવે છે. એટલે કે સમજો, અહીંયા દ્રવ્ય, ગુણ અને કર્મને કણાદે શું માન્યું છે? સાચા અર્થમાં પદાર્થ માને છે. પરંતુ સામાન્ય તેમજ વિશેષને કેવા પદાર્થ ગણાવે છે? માનસિક ગણાવે છે. અર્થાત બાહ્ય જગતમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર પદાર્થો તરીકે તેમની રજૂઆત વૈશિક સૂત્રોમાં એટલે કે વૈશેષિક સૂત્રોમાં જોવા મળતી નથી. આગળ આપણે જોઈએ કે સામાન્ય અથવા જાતિ, ઘણી વખત એનું બીજું નામ પણ મળે છે સામાન્યનું, જાતિ. એટલે કે સામાન્ય અથવા જાતિ એ ચોથો પદાર્થ છે. સૃષ્ટિમાં અનેક વ્યક્તિઓ અને વસ્તુઓ છે અને તેમાં એક પ્રકારની વ્યવસ્થા જોઈ શકાય છે. કેટલી વસ્તુઓ કે વ્યક્તિઓમાં અમુક પ્રકારની સમાનતા નજરે તરી આવે છે. એ સમાનતાને આધારે આપણે તેનું વર્ગીકરણ કરીએ છીએ. જેમ કે મનુષ્ય, ગાય, વૃક્ષ વગેરે. એટલે કે અહીંયા સમજાવે છે કે જગતની અંદર આપણે કેટલીય વસ્તુઓ કે વ્યક્તિઓમાં અમુક પ્રકારની સમાનતા નજરે તરી આવે છે. એટલે જોતા હોઈએ છીએ કે ઘણા માણસ ઊંચા હોય, બરાબર, તો એના કારણે આપણે એની ઊંચી એવી સંજ્ઞા આપતા હોય છે. નીચા હોય હાઇટમાં તો એની નીચી અથવા તો ઠીંગુ એવી પણ ઘણી વખતે આપણે એને સંજ્ઞા આપતા હોઈએ છીએ, અથવા તો સમાનતાના આધારે એનું આપણે વર્ગીકરણ પણ કરતા હોઈએ છીએ. અહીંયા જોઈએ જેમ કે મનુષ્ય, ગાય, વૃક્ષ વગેરે. એટલે કે મનુષ્ય, એનું પણ આપણે વર્ગીકરણ કર્યું છે કે આ પ્રકારના હોય તો એને મનુષ્યમાં ગણી શકાય. ગાય તો સફેદ રંગ અથવા તો એના શિંગડા, પૂંછડી, એના આધારે આપણે ગાય છે એવું કરીએ. વૃક્ષ તો પાંદડા, ડાળીઓ, શાખા, એના આધારે આપણે વૃક્ષ એનું પણ વર્ગીકરણ કરતા હોઈએ છીએ. હવે જોઈએ કે અમુક પ્રાણીઓને જોઈને આ ગાય છે, આ ગાય છે એવું આપણને જ્ઞાન થાય છે. આમાં અનેકમાં એક પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આવી બુદ્ધિને શું કહે છે તો અનુવૃત્તિ કહેવામાં આવે છે. આ અનુવૃત્તિ બુદ્ધિ જેના કારણે થાય છે તેને જ સામાન્ય અથવા જાતિ કહેવામાં આવે છે. અર્થાત કે આપણને અમુક પ્રાણીઓને જોઈને આ ગાય છે, આ ગાય છે એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. અર્થાત
આમાં અનેકમાં એક પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આવી બુદ્ધિને શું કહે છે? અનુવૃત્તિ બુદ્ધિ કહે છે. અને આ અનુવૃત્તિ બુદ્ધિ જેના કારણે થાય છે તેને શું કહે છે? સામાન્ય અથવા જાતિ કહે છે. આગળ આપણે જોઈએ, આમ અનેકોમાં એકત્વની અનુવૃત્તિ બુદ્ધિનું જનક અથવા તો ઉત્પત્તિ તે શું છે? સામાન્ય છે એવું કહી શકાય. અનુવૃત્તિ બુદ્ધિ એક તરફથી અમુક વર્ગનો નિર્દેશ કરે છે તો બીજી તરફ એ વર્ગ બીજા વર્ગથી જુદો છે એમ પણ સૂચિત થાય છે. જેમ કે ગોત્વ સામાન્ય ગાયનો વર્ગ નિર્દિષ્ટ કરે છે, તો અશ્વયુક્ત અશ્વથી તેની ભિન્નતા પણ દર્શાવે છે. એટલે કે ગોત્વ શબ્દ અશ્વથી ભિન્નતા સિદ્ધ કરે છે. ભિન્નતાનો બોધ કરનારી બુદ્ધિને વ્યાવૃત્તિ બુદ્ધિ કે વિશેષ બુદ્ધિ કહે છે. અર્થાત કે સામાન્ય અને વિશેષનું અસ્તિત્વ કેવું છે? બુદ્ધિ પર આધારિત છે. જે આગળ પણ આપણે પ્રસ્તાવનામાં જોયું કે આ સામાન્ય અને વિશેષ એને કણાદે કેવા છે? બુદ્ધિ પર આધારિત ગણાવેલા છે. સંદર્ભ મુજબ એકની એક બુદ્ધિ અનુવૃત્તિ અથવા તો વિશેષ બુદ્ધિ બની શકે છે. આગળ આપણે જોઈએ સામાન્યના લક્ષણ વિશે આથેલિય શું આપે છે. તો આથેલિયના મત પ્રમાણે કણાદનું મૂળ સૂત્ર સામાન્યમ વિશેષ ઇતિ બુદ્ધપેક્ષમ. એટલે કે શું કરે છે? આ જ મત સૂચવે છે. આ કણાદ પણ આથેલિયના મત પ્રમાણે કણાદનું મૂળ સૂત્ર એટલે સામાન્ય કે વિશેષને સ્વતંત્ર પદાર્થો મૂળમાં અપેક્ષિત નહીં હોય, પણ પછીથી એમને એવો દરજ્જો મળ્યો છે. વળી અર્થ ઇતિ દ્રવ્ય ગુણ કર્મસુ વૈશેષિક સૂત્ર 8.2.3 બતાવ્યું છે. તથા આગળ પણ બતાવ્યું છે કે સ ઇતિ દ્રવ્ય ગુણ કર્મસુ સા સત્તામ. એ સૂત્રો જો પાછળથી નથી ઉમેરાયા એવું સ્વીકારીએ તો કણાદના મત મુજબ દ્રવ્ય ગુણ અને કર્મ એ ત્રણ અર્થો છે એમ પણ કહી શકાય. આગળ જોઈએ કે સામાન્ય એ કેવું છે? બુદ્ધિ આધારિત. જે અગાઉ પણ આપણે જોયું. તો એ રીતે જોઈએ તો પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય એ બુદ્ધિ આધારિત છે. તો પણ અહીં બુદ્ધિ પર જ છેવટનો ભાર નથી, પરંતુ આવી બુદ્ધિ થવા પાછળ કયું કારણ છે, કયું તત્વ છે, એના પર ભાર છે. આ રીતે વિચારીએ તો અનુવૃત્તિ બુદ્ધિ જેના કારણે થાય છે તે કોઈ સ્વતંત્ર પદાર્થ હોવો જોઈએ, અને વ્યાવૃત્તિ બુદ્ધિ જેના કારણે થાય છે એવો પણ કોઈ સ્વતંત્ર પદાર્થ હોવો જોઈએ એવું આના ઉપરથી ફલિત થાય છે. અર્થાત શબ્દ એટલે કે રૂ ધાતુ અર્થાત શેના ઉપરથી બને છે? જવું પરથી બને છે. એટલે કે ઇન્દ્રિયો દ્વારા જેની ગ્રહણ થઈ શકે તેવી કોઈ પણ બાહ્ય વસ્તુ તે અર્થ. હવે આગળ લક્ષણ જે અનમભટ્ટે પણ આપેલું છે કે અનમભટ્ટ સામાન્યોના પ્રકારની વિશેષ ચર્ચા કરતા પહેલાં આપણને સામાન્યના લક્ષણ વિશે પરિચય કરાવ્યો છે. તર્ક સંગ્રહમાં આગળના પરિચ્છેદમાં આપેલા લક્ષણ મુજબ તેઓ કહે છે કે જે નિત્ય હોય, જે એક હોય અને જે અનેકમાં અનુગત અથવા સમવાય સંબંધથી રહેલું હોય તેને સામાન્ય કહે છે. આ લક્ષણમાં સામાન્ય પદાર્થની ત્રણ વિશેષતાઓ દર્શાવી છે. એક, સામાન્ય કેવું હોય છે? નિત્ય હોય છે. બીજું, સામાન્ય એક હોય છે. અને ત્રીજું, સામાન્ય અનેકમાં સમવાય સંબંધથી રહેલું છે. એટલે કે ત્રણ વિશેષતાઓ દર્શાવી છે કે તે નિત્ય હોય છે, તે એક હોય છે અને તે અનેકમાં અનુગત અથવા તો સમવાય સંબંધથી રહેલું હોય છે. તેને સામાન્ય કહે છે. આગળ જોઈએ કે ઉપર મુજબ સામાન્ય લક્ષણની ત્રણ વિશેષતા જોઈ. કઈ? નિત્યત્વ, એકત્વ અને અનેક અનુગત તત્વ. હવે આપણે લક્ષણ પદોના મહત્વને જોઈએ. જો લક્ષણમાં નિત્ય પદ ન હોત
એટલે કે પહેલું શું છે? નિત્યત્વ. નિત્ય પદ ન હોત તો લક્ષણ સંયોગને પણ લાગુ પડી જાત. એટલે કે આ લક્ષણની અંદર નિત્યત્વ શબ્દ કેમ છો? તો એ નિત્ય પદ જો ન હોત તો લક્ષણ કેવું થાત? સંયોગને પણ લાગુ પડી જાત. કારણ કે સંયોગ પણ એક હોય છે અને અનેકમાં રહેલો હોય છે. અનેક એટલે એક નહીં તેવા બે કે વધુ પદાર્થમાં રહે છે. ઉદાહરણ જોઈએ તો હાથ અને પુસ્તકનો સંયોગ. હાથમાં અને પુસ્તકમાં એમ અન એટલે કે એકમાં અથવા તો બેમાં પણ રહે છે. એટલે કે જો લક્ષણ આ લક્ષણની અંદર નિત્ય પદ ના હોત તો આ લક્ષણ સંયોગને લાગુ પડી જાત, જેના કારણે પણ આ લક્ષણની અંદર નિત્યત્વ શબ્દ મૂકેલો છે. આગળ જોઈએ તો વળી એકમ પદ લક્ષણમાં એકત્વ પણ કેમ મૂકેલું છે? તો કહે છે કે આ લક્ષણમાં અણુમાં રહેલા પરિમાણને પણ લાગુ પડી જાય. એટલે કે જો એકમ પદ ના મૂક્યું હોત તો આ લક્ષણ કેવું છે? અણુમાં રહેલા પરિમાણને પણ લાગુ પડી જાય. કારણ કે અણુનું પરિમાણ પણ તેનો આશ્રય પરમાણુ નિત્ય હોવાથી નિત્ય છે. તે પ્રમાણે પરિમાણ અનેક પરમાણુમાં રહેલું છે, જેના કારણે પણ આ લક્ષણની અંદર એકમ પદ મૂકેલું છે. વળી અનુગત શબ્દનો અર્થ દીપિકામાં સમવાય સંબંધથી રહેલ એમ કહ્યું છે. નહીં તો સામાન્ય લક્ષણ એટલે કે સામાન્યનું લક્ષણ અત્યંતા ભાવને પણ લાગુ પડી જાત. કેમ? તો અત્યંતા ભાવ પણ એક છે, નિત્ય છે અને અનેક પદાર્થમાં રહે છે. આમ આપણે સામાન્યના લક્ષણમાં નિત્યત્વ, એકમ અને સમવાય એ ત્રણેય પદોનું મહત્ત્વ અહીંયા આપણે જોયું કે કેમ લક્ષણની અંદર એ પદો મૂક્યા છે. હવે આપણે એના પ્રકાર વિશે અભ્યાસ કરીએ કે અનમ ભટ્ટ સામાન્યના બે પ્રકાર પાડે છે. કયા કયા? તો પર સામાન્ય અને અપર સામાન્ય. આપણે આગળ પણ જોયું હતું કે સામાન્ય અને અપર સામાન્ય બે કેવા છે? સાપેક્ષ શબ્દો છે. સત્તા એ સામાન્ય, દ્રવ્ય, ગુણ, કર્મ એ ત્રણેયમાં રહેતું હોવાથી સૌથી વ્યાપક છે. દ્રવ્યત્વ એ સામાન્ય માત્ર દ્રવ્યોમાં જ રહેતું હોવાથી સત્તા કરતાં ઓછું વ્યાપક છે. તેથી સત્તાને પણ સામાન્ય કહેવાય અને દ્રવ્યત્વને અપર સામાન્ય કહેવાય. પરંતુ અહીં થાય કે દ્રવ્યત્વ એ સામાન્ય ઘટકત્વ કરતાં વધુ વ્યાપક હોવાથી ઘટકત્વની અપેક્ષાએ દ્રવ્યત્વને શું કહી શકાય? પર સામાન્ય કહી શકાય. અને દ્રવ્યત્વની તુલનામાં ઘટત્વને કેવું કહી શકાય? અપર સામાન્ય કહી શકાય. આમ એકને એક સામાન્ય અમુકની કક્ષાએ એટલે અપેક્ષાએ અપર કહેવાય અને બીજાની અપેક્ષાએ તે જ સામાન્યને પર પણ કહી શકાય. અર્થાત આ રીતે એના બે પ્રકાર પાડે છે કે એક જ સામાન્ય અમુકની અપેક્ષાએ અપર પણ થાય છે અને બીજાની અપેક્ષાએ એ શું થાય છે? એ પર પણ થાય છે. તે જ આધારે અહીંયા સામાન્યના બે પ્રકારો પણ પાડેલા છે. આગળ જોઈએ તો કેટલાક સામાન્યના બેને બદલે ત્રણ પ્રકાર આપે છે. જેમ કે વ્યાપક સામાન્ય, વ્યાપ્ય સામાન્ય અને વ્યાપ્ય વ્યાપક સામાન્ય. પરંતુ તર્કસંગ્રહમાં સામાન્યનું પર અને અપર એ બે પ્રકારવાળું વિભાજન વધુ યોગ્ય લાગે છે. આ કારિકાથી જોઈએ કે સામાન્ય વિશેષ સમવાય અને અભાવમાં જાતી નથી એમ અનમ ભટ્ટે કહ્યું છે. તેની પણ મહદઅંશે સ્પષ્ટતા થઈ જાય છે. હવે જોઈએ કે આની અંદર જાતિ બાધકો, સામાન્યનો બીજો અર્થ પણ જાતિ થાય છે. તો એ જાતિ બાધકો વિશે પણ ઘણી વખતે શોર્ટ નોટ પૂછાતી હોય છે નાનકડી. તો એને જોઈએ કે ઉદયનાચાર્ય કિરણાવલીમાં નોંધે છે કે સમાન વસ્તુઓનો ભાવ કે જે પદાર્થમાં સ્વાભાવિક હોય અને જે ભાવ અનેક પદાર્થોનો ગુણધર્મ હોય તે શું છે? સામાન્ય. આવા ઉદયને કિરણાવલીમાં 6 જાતિ બાધકો દર્શાવ્યા છે. કયા? તો વ્યક્તે, અભેદ, તુલ્યત્વમ, સંકર, અનવસ્થા, રૂપહાનિ અને અસંબંધ. આવા 6
જાતિવાચકો બતાવે છે, જેનો આપણે ક્રમશઃ અહીંયા અભ્યાસ કરીએ. પહેલું, વ્યક્તે અભેદ, અર્થાત વ્યક્તિનો અભેદ કે એકત્વ. જે એક જ છે તેમાં સામાન્ય ન હોઈ શકે. જેમ કે આકાશ એક છે, તેથી આકાશત્વ જેવી જાતિ નથી. ઘટાકાશ કે પટાકાશ એવી જે અનુગત બુદ્ધિ થાય છે તે કલ્પિત હોય, જેને ઉપાધિ જ ગણી શકાય. બીજો જાતિવાચક છે તુલ્યત્વમ. એક જ વસ્તુ જુદા જુદા નામ ધરાવતી હોય તો જેટલા નામ એટલી જાતિ એવું નથી. જેમ કે આપણે જોઈએ એક જ ઘડો છે, એ ઘડાને આપણે ઘટ પણ કહીએ છીએ અને કળશ પણ કહીએ છીએ, અથવા બીજા ઘણા પણ પર્યાય શબ્દોનો ઉપયોગ કરે છે, પણ વસ્તુ તો એક જ સૂચિત થાય છે. તેથી ઘટકત્વ અને કળશત્વ એ વાસ્તવમાં એક જાતિના જ કેવા છે, બે પર્યાય છે. એટલે અહીંયા બીજું પણ એનું જાતિવાચકનું આપે છે, કયું? તો તુલ્યત્વમ. આગળ જોઈએ ત્રીજું, સંકર કે મિશ્રણ. મિશ્રણ કે આડ વિભાજન થતું હોય ત્યારે પણ જાતિ માની શકાય નહીં. ઉદાહરણ આપે છે કે દ્રવ્યોમાં ભૂતત્વ અને મૂર્તત્વ એ બે જાતિઓ માની શકાય નહીં. કારણ કે આકાશ એ મહાભૂત છે પણ મૂર્ત નથી. આનાથી ઉલટું મન નામનું દ્રવ્ય મૃત છે પણ મહાભૂત નથી. વળી પૃથ્વી, પાણી, તેજ અને વાયુ ભૂતો પણ છે અને મૃત પણ છે. જ્યાં આવું મિશ્રણ થતું હોય ત્યાં જાતિ માની શકાય નહીં. આગળ ચોથું ગણાવે છે અનવસ્થા. જાતિને પણ જાતિ માનવી ઠીક નથી. એટલે કે કહે છે કે જાતિની પણ જાતિ માનવી યોગ્ય નથી. કેમ? તો જેમ કે ઘટત્વ જાતિ છે, પટત્વ જાતિ છે, ગોત્વ જાતિ છે. તેથી આ બધી જાતિની પણ જાતિ હોવી જોઈએ. જો એવું માનીએ તો આ જાતિની પણ બીજી જાતિ માનવી પડે, અને એમ માનવા જઈએ તો શું થાય? અનવસ્થા, દોષ આવી જાય. કણાદે પણ કહ્યું છે કે સામાન્ય અને વિશેષમાં સામાન્યને વિશેષ રહેતા નથી. આગળ પાંચમો જાતિભેદ જોઈએ, જાતિવાચક. તો વિશેષ પદાર્થ દ્વારા નિત્ય દ્રવ્યોને એકબીજાથી ભેદ સ્પષ્ટ થાય છે. જે વ્યાવૃત્તિનું કારણ હોય તેમાં પણ જો અનુવૃત્તિ બુદ્ધિ માનવામાં આવે તો વિશેષના સ્વરૂપનું જ છેદન થઈ જાય છે, અર્થાત રૂપહાનિ. તેથી વિશેષોને શું છે? જાતિ નથી. છેલ્લું, અસંબંધ. જ્યાં સમવાય સંબંધનો અભાવ હોય ત્યાં જાતિ ન હોઈ શકે. કારણ કે જાતિ કેવી છે? અગાઉ લક્ષણમાં જોયું કે હંમેશા સમવાય સંબંધથી રહે છે. આમ ઉપરોક્ત રીતે ઉદયનાચાર્ય કિરણાવલીમાં 6 જાતિવાચકો સ્વીકારે છે. આજે આપણે આ જ રીતે ચતુર્થ પદાર્થ તર્કસંગ્રહની અંદર સામાન્ય વિશે અભ્યાસ કર્યો. ટૂંક સમયમાં આગામી વિડીયોમાં આપણે વિશેષ નામના 5મા પદાર્થનો પણ ટૂંક જ સમયમાં અભ્યાસ કરીશું. અસ્તુ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.